નમસ્કાર મિત્રો, આજના આપણા આ રસપ્રદ સેશનમાં સ્વાગત છે. આપણે ઘણીવાર એવું સાંભળ્યું છે ને કે પૃથ્વીની નીચે તો એક આખો મોટો સમુદ્ર છુપાયેલો છે અને આપણી આખી પૃથ્વી એના પર જ ટકેલી છે. પણ શું ખરેખર એવું છે ખરું? ચાલો આજે આપણા જ પગ નીચે જમીનની ઊંડાઈમાં છુપાયેલા આ જબરદસ્ત રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આ એક એવો સવાલ છે જે કદાચ ક્યારેક ને ક્યારેક તો આપણા સૌના મનમાં આવ્યો જ હશે. જો આપણી નીચે ખરેખર આટલું બધું પાણી છે તો આ માટીની બનેલી પૃથ્વી ઓગળીને અંદર ગરકાવ કેમ નથી થઈ જતી? શું ખરેખર નીચે કોઈ વિશાળ પાણીથી ભરેલી ગુફા છે? વેલ, આનો જવાબ આપણી કલ્પના કરતાં સાવ જ અલગ છે. આજે આપણે આખી સફર કેવી રીતે કરીશું તેના પર એક નજર કરી લઈએ. આપણે છુપાયેલા મહાસાગરની માન્યતા, જમીન નીચે રહેલી સ્પંજ, પૃથ્વીના ઊંડા સ્તરો, પાણી દરેક જગ્યાએ કેમ નથી હોતું, જ્વાળામુખી અને ડૂબતા શહેરો અને છેલ્લે ભૂગર્ભ જળના કેટલાક કમાલના રહસ્ય વિશે જાણીશું. તો સૌથી પહેલાં વાત કરીએ આપણી પહેલી અને સૌથી મોટી ભ્રમણા વિશે, છુપાયેલા મહાસાગરની માન્યતા. અહીં સમજવા જેવો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જમીનની નીચે કોઈ વિશાળ પાણીની ટાંકી કે મોટો સમુદ્ર છુપાયેલો નથી. જરા વિચારો, જો ખરેખર નીચે કોઈ આટલી મોટી ખાલી જગ્યા હોત ને તો આપણી જમીન સાવ અસ્થિર બની જાત, ગમે ત્યારે ધસી પડત. વાસ્તવિકતા તો એ છે કે આ બધું જ પાણી માટી, રેતી અને ખડકોની વચ્ચે રહેલા સાવ નાના નાના છિદ્રોમાં, એટલે કે કાણાઓમાં ફસાયેલું હોય છે. તો હવે સવાલ એ થાય કે આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? ચાલો સમજીએ આપણી નીચે રહેલી સ્પંજ વિશે. તમે બધાએ પેલી વાસણ સાફ કરવાની સ્પંજ તો જોઈ જ હશે ને, રાઈટ? બહારથી એ એકદમ નક્કર દેખાય, પણ અંદર હજારો નાના કાણા હોય જેમાં પાણી ભરાઈ શકે. આપણી જમીન નીચેનું પાણી પણ બિલકુલ આ જ રીતે એક્વીફર નામના લેયર્સમાં સચવાયેલું હોય છે. આ કોઈ ધસમસતી નદી નથી હોતી, પણ આ પાણી અત્યંત ધીમી ગતિએ, ક્યારેક તો વર્ષોમાં માંડ થોડા મીટર જ આગળ વધે છે. આ લેયર્સ પાણીને સેફ રાખે છે અને જરૂર પડે ધીમે ધીમે રિલીઝ કરે છે. તો ચાલો હવે આપણે પૃથ્વીના પેટાળમાં હજુ થોડા વધુ ઊંડા ઉતરીએ અને આ સિસ્ટમના મૂળ સુધી પહોંચીએ. પૃથ્વીના અલગ અલગ લેયર્સની વાત કરીએ તો સૌથી ઉપરનું પડ એટલે કે ક્રસ્ટ, જ્યાં આપણે સૌ રહીએ છીએ, અને ત્યાં જ પાણી સરળતાથી મળી રહે છે. પણ જેમ જેમ આપણે નીચે જઈએ એમ આઉટર કોર આવે છે, જે એકદમ પીગળેલા ધાતુના સૂપ જેવું છે, જેનાથી પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ બને છે. અને એનાથી પણ નીચે ઇનર કોર, જે આપણા સૂર્ય જેટલો જ ગરમ છે, પણ પ્રચંડ દબાણના કારણે એ એકદમ નક્કર છે. સ્વાભાવિક છે કે આટલી ભયંકર ગરમીમાં પાણી તો રહી જ ના શકે, એ તરત જ વરાળ બનીને ઉડી જાય. પણ અહીં એક ખરેખર જબરદસ્ત વાત છે. ક્રસ્ટની બરાબર નીચે આવેલા મેન્ટલ સ્તરમાં રિંગવુડાઇટ નામનું એક વિશિષ્ટ ખનિજ આવેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે પૃથ્વીના તમામ મહાસાગરોના કુલ પાણી કરતાં પણ ઘણું વધારે પાણી આ ખડકોની અંદર કેદ થયેલું છે. હા, ખરેખર. જો કે આ પાણી સેંકડો કિલોમીટર નીચે છે, એટલે આપણે તેને ક્યારે વાપરી શકતા નથી. એ આપણી પહોંચથી સાવ બહાર છે. તો હવે સપાટી તરફ પાછા ફરીએ અને જોઈએ કે રોજબરોજ વપરાતું આ પાણી દરેક જગ્યાએ કેમ નથી હોતું. જો આખી આ પ્રક્રિયા એક અવિરત ચાલતા જળચક્રનો જ ભાગ છે. નદીઓ અને દરિયાના પાણીનું બાષ્પીભવન થાય, એમાંથી વાદળો બને, પછી વરસાદ પડે અને આ વરસાદનું પાણી ધીમે ધીમે માટી અને ખડકોમાંથી ગળાઈને નીચે ઉતરે અને ભૂગર્ભ જળ બને છે. બસ આ જે પાણી છે જે આપણે કૂવાઓ કે હેન્ડપંપ દ્વારા પાછું મેળવીએ છીએ. અને આ કન્સેપ્ટ ખૂબ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે શા માટે રેતાળ જમીનમાં પાણી સરળતાથી મળી જાય છે, પણ ચીકણી માટીમાંથી તેને ખેંચવું બહુ મુશ્કેલ છે. જો માટીમાં છિદ્રો વધુ હોય, જેને સાયન્સની ભાષામાં પોરોસિટી કહેવાય, તો પાણીનો સંગ્રહ વધારે થશે. પણ જો એ છિદ્રોમાંથી પાણી સરળતાથી વહી શકતું હોય ને, જેને પરમેએબિલિટી કહેવાય, તો જ આપણે એ પાણીને પંપ કરીને બહાર કાઢી શકીએ. સિમ્પલ, રાઈટ? ચાલો હવે વાત કરીએ થોડા ગંભીર વિષય પર, જ્વાળામુખી અને ડૂબતા શહેરો. જે પાણી આપણને જીવન આપે છે ને, એ ક્યારેક અત્યંત વિનાશક પણ બની શકે છે. જ્યારે આ ઊંડું ભૂગર્ભ જળ એકદમ ગરમ મેગ્માના સંપર્કમાં આવે છે, ત્યારે તે આંખના પલકારામાં વરાળમાં ફેરવાઈ જાય છે. આ વરાળ એટલું જબરદસ્ત પ્રેશર ઊભું કરે છે કે મોટા મોટા ખડકો પણ ફાટી જાય છે
અને પરિણામે પ્રચંડ જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. વૈજ્ઞાનિક હકીકતો સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યારે આપણે જમીનમાંથી આડેધડ પાણી ખેંચીએ છીએ ત્યારે જમીનને પોતાનું બેલેન્સ જાળવવાનો સમય જ નથી મળતો. એક્વિફર જેટલી ઝડપથી રિચાર્જ થાય છે એના કરતાં ઘણી વધુ ઝડપથી ખાલી થઈ જાય છે. એના લીધે જમીનના છિદ્રોમાં દબાણ ઘટી જાય છે અને ઉપરની જમીનને ટકાવી રાખતા ખડકો નબળા પડે છે, જેનાથી આખી જમીન જ નીચે બેસવા લાગે છે. અને આના વાસ્તવિક ઉદાહરણો પણ આપણી સામે જ છે. મેક્સિકો સિટી અને કેલિફોર્નિયાના કેટલાક વિસ્તારો બેફામ ભૂગર્ભ જળ ખેંચવાના કારણે શાબ્દિક રીતે ધીમે ધીમે જમીનમાં ધસી રહ્યા છે. રસ્તાઓ અને ઇમારતોમાં મોટી મોટી તિરાડો પડી રહી છે. આ હકીકત એ સ્પષ્ટ કરે છે કે જમીનની અંદરના બેલેન્સ સાથે છેડછાડ કરવાના કેટલાક ગંભીર પરિણામો આવી શકે છે. હવે થોડો માહોલ હળવો કરીએ અને વાત કરીએ ભૂગર્ભ જળના કેટલાક રોમાંચક રહસ્યો વિશે. હવે અહીં એક ખરેખર જબરદસ્ત વાત છે. તમે ક્યારેય નોંધ્યું છે કે હેન્ડપંપ કે બોરવેલનું પાણી ઉનાળામાં ઠંડુ અને શિયાળામાં ગરમ કેમ લાગે છે? હકીકત એ છે કે જમીન નીચે આ પાણીનું તાપમાન આખું વર્ષ 20થી 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ રહે છે. એ ક્યારેય બદલાતું નથી. ઉનાળામાં બહારની 45 ડિગ્રી ગરમીની સરખામણીમાં એ પાણી ઠંડુ લાગે છે અને શિયાળાની 5 ડિગ્રી ઠંડીમાં એ જ પાણી ગરમ લાગે છે. આ બસ ખાલી વાતાવરણનો એક ભ્રમ છે. અને આ હકીકત તો સાંભળીને તમે ખરેખર દંગ રહી જશો. અત્યારે તમારા ગ્લાસમાં જે પાણી છે ને એ લાખો વર્ષ જૂનું હોઈ શકે છે. આ પૃથ્વી પર પાણીનું સતત રિસાયકલિંગ થાય છે. અત્યારે તમે જે પાણી પી રહ્યા છો એ કદાચ ક્યારેક કોઈ મોટી નદીમાં વહ્યું હશે, વાદળ બન્યું હશે, અને હા, સંપૂર્ણ શક્યતા છે કે ડાયનાસોરના સમયમાં પણ આ જ પાણી પૃથ્વી પર ફરતું હશે. છે ને કમાલની વાત? તો જમીન નીચે છુપાયેલી આ અદ્ભુત દુનિયાની સફર ખરેખર રોમાંચક રહી, રાઈટ? એ જાણવું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કે આપણા પગ નીચે કોઈ છલકાતો સમુદ્ર નથી, પણ એક અત્યંત જટિલ અને બારીકાઈથી સંતુલિત થયેલી વ્યવસ્થા છે. જતાં જતાં તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકતો જાઉં છું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા પોતાના વિસ્તારમાં જમીન નીચે પાણી કેટલી ઊંડાઈ પર છે? જરા તપાસ કરજો. આ સ્થાનિક ભૂસ્તર શાસ્ત્ર વિશે જાણવાથી ચોક્કસથી તમને તમારી આસપાસની દુનિયા જોવાનો એક સાવ નવો જ દૃષ્ટિકોણ મળશે.